માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો પણ મજામાં છે। આજે બંને જુઓ નવીન કામ શરૂ કરી દીધું છે કેમ કે હમણાં મગફળીની સિઝન આવે છે મગફળીના દાણા કાઢવાનું કામ શરૂ કરી દીધું છે। પછી ખાડા વેરીને આપણે ઓલું બનાવી નાખીએ બનાવી નાખીએ। જો તમારે કોઈને માંડવી ફોલાવી હોય તો આવી રીતના ફોલી લેજો। આવો દેશી સાવણો લઈ આવજો અને આવી રીતના બે ઈટડા લેજો મોટા મોટા લઈને પછી આમ ફેરવજો। ના ના અમે આવશું અમે લઈ આવી જો આવા થઈ જાય દાણા અડધા દાણા નીકળી ગયા આવી રીતના દાણા નીકળી જાય કાંઈ ખર્ચો નહીં કાંઈ નહીં તો બસ આવી રીતના ઈટડા લઈને બેસી જવાના આમ જવા એટલે દાણા આવો ન ખોલાય। જો તમે મને વગાડી ન દેતા અમારે આમથી તો એક ફૂલનો દાણો પણ નથી છૂટતો મને કહે છે બેમાં દાણા ખાધા થઈ જાય છે શું કરવું આમ પણ આમ આમ લેને પણ આમ તમે આમ લ્યો ને તમે મને ઉગાડો એ તન મામાને ક્યાં સરખું આપે તમે આમ હાલો મારે કેમ હાલવું છે જો અમારે કેવલભાઈને હારે ઉધરો જ આવી આમ વયો કા આ બાજુ આમ વયો કા એટલે આમ લીલી રસ ન ઉઠે એમ હોય કાંઈ હાવ તો મેકી દીધું સાવણો લઈ આવજો અને આવા ઈટડા બે લઈ લેજો ન હોય તો અત્યારે ઘટેથી લઈ આવજો પછી મળજો ઈટડા સો એટલે આ બધા સિંગના દાણા નીકળી જશે આમાં કાંઈ ખર્ચો કરવાનો નથી પેલું માંડવી ફોલાવા જાવી ફોલાવી ખાવી પછી સાફ કરવી ન્યાય પૈસા દેવી બેઠા નવરા બેઠા બેઠા ખોલી નાખે આ માંડવી છે અમારે ગિરનાર 4 માં ગિરનાર 4 પોર વાગી પાછી આની આવવાની છે ગયા વર્ષે ઉતારો પણ સારો હતો અને આ વર્ષે લોકો કહે છે વરસાદ ઓછો છે પછી જે થાય એ ઉપર પાણી ભરી આવો